જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે માનવ કલ્યાણ અને સૂક્ષ્મજીવો કેવી રીતે આપણું ભલું કરે છે એના વિશેની સમજ અલગ અલગ રીતે લઈએ છીએ. ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી બાયોપેસ્ટિસાઇડ, જૈવ જંતુ નાશકો. આજે ચર્ચા કરીશું આપણે જૈવિક ખાતર, બાયોફર્ટિલાઇઝર. સામાન્ય રીતે ખેડૂત શું કરે? પાક ઉગાડે ત્યારે જે કોઈ પોષક તત્વો ખૂટતા હોય એ જમીનને, વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે એ ખાતરનો ઉપયોગ કરે છે. આમ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કુદરતી ખાતર કયા કયા ગણાય? છાણિયું ખાતર એટલે કે ઉકરડા, પ્રાણીઓના ઢોર ઢાંખરના જે છાણ અને મળમૂત્ર દ્વારા સર્જાયેલા ઉકરડા છે, એ ઉકરડામાંથી રહેલું છાણ ખેડૂત જમીનમાં નાખી અને એની ખેડ કરે અને જમીનની ઉથલ પાથલ કરે, જેમાં છાણિયું ખાતર એ ભળી જાય. ત્યાર પછી એ પોતાનો પાક ઉગાડે. એ કુદરતી ખાતર. આમ તો કુદરતી ખાતરના ઘણા બધા ઉદાહરણ છે. એમાંનું એક થયું છાણિયું ખાતર. બીજું તમે નાના ધોરણમાં શીખ્યા હશો, કમ્પોસ્ટ ખાતર, જેને આપણે કહીએ લીલો પડવાશ. કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાશ. ત્રીજું એક આપણે કહી શકીએ કુદરતી ખાતર, જે બાયોગેસ શીખ્યા. બાયોગેસના જે ફાયદા બતાવ્યા, એમાં એક ફાયદો હજી એડ કરવાની જરૂર ખરી કે જ્યારે બાયોગેસની ટાંકીમાંથી જે ગેસ ઉત્પન્ન થયો, મિથેન, એનો આપણે ઉપયોગ કરી લીધા પછી એ ટાંકીમાંથી જે વધેલું કચરો છે, જેમાંથી ગેસ નીકળી ગયો છે, અને હવે બાકી વધેલો જે કચરો છે, છાણ છે, જેને આપણે સેન્દ્રિય ખાતર કહીશું, અને સેન્દ્રિય ખાતર ખેડૂત પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે. એટલે બાયોગેસની વધેલી નીપજ, છેલ્લી વધતી નીપજ કયું કહેવાય? છાણિયું ખાતર. એમાંથી બાયોગેસ મેળવી લીધો, અને છેલ્લે વધતી નીપજ છે સેન્દ્રિય ખાતર, જેમાં ભરપૂર પોષક તત્વો છે, એને ખેતરમાં નાખે. આ બધા કુદરતી ખાતર થયા. પણ કૃત્રિમ ખાતર તરીકે ખેડૂત શું વાપરે છે? મોટે ભાગે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે. પણ એ રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરે છે ત્યારે એ રસાયણો પર્યાવરણનું પ્રદૂષણ કરે, સાથે સાથે એ ભૂમિનું પણ પ્રદૂષણ થાય, ભૂમિમાં રહેલા પાણીનું પણ પ્રદૂષણ થાય કેમિકલ વડે, અને અન્ય ઘણી સમસ્યાઓ પણ રાસાયણિક ખાતરના ઉપયોગ કરવાથી થાય. તો ઓર્ગેનિક ફાર્મર, ચોપડીમાં વર્ડ્સ છે બાયોપેસ્ટિસાઇડની અંદર, કાર્બનિક ખેતી કરનાર ખેડૂત, જેને ઓર્ગેનિક ફાર્મર કહેવાય, જેની ગયા વખતમાં ચર્ચા કરી. ઓર્ગેનિક ખેતીની અંદર શું હોય કે નો કેમિકલ યુઝ, એટલે કે રસાયણનો ક્યાંય ઉપયોગ ન કરવો, અને એના દ્વારા જે પાક લીધેલો હોય એને ઓર્ગેનિક ખેતી કહેવાય, ઓર્ગેનિક ક્રોપ કહેવાય, ઓર્ગેનિક પાક કહેવાય, કાર્બનિક પાક કહેવાય. તો આપણે અહીંયા જૈવિક ખાતર, બાયોફર્ટિલાઇઝર, સૂક્ષ્મજીવો દ્વારા કઈ રીતે આપણને ખાતર મળશે, સૂક્ષ્મજીવો દ્વારા જમીનને કેવી રીતે પોષક તત્વો મળે, એનું પણ સાયન્ટિસ્ટે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીને બનાવ્યું છે, જેથી આપણે એને જૈવિક ખાતર કહીશું. અને જૈવિક ખાતર દ્વારા કાર્બનિક ખેતી થાય.
જેમ જૈવ જંતુનાશકો વડે કાર્બનિક ખેતી થાય, જૈવ ખાતર વડે કાર્બનિક ખેતી થાય, એટલે કેમિકલ વગરની ખેતી કરીએ એને આપણે શું કહેવાય? કેમિકલ વગરની જે ખેતી કરીએ એને શું કહેવાય? કાર્બનિક ખેતી. જૈવિક ખાતરથી ભૂમિને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવે છે. રાસાયણિક ખાતર ભૂમિને પોષક દ્રવ્યોથી ભરપૂર બનાવે છે, સમૃદ્ધ બનાવે છે, પણ એ કેમિકલ બધું નુકસાન કરે છે. જુઓ, આ રહ્યું નુકસાન. પણ જે બાયોફર્ટિલાઇઝર છે, કાર્બનિક ખેતી છે, એમાં જૈવિક ખાતર વાપરવાથી ભૂમિને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવે છે અને એનાથી જમીનને, ભૂમિને, પાણીને, પર્યાવરણને કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ અસર થતી નથી, કોઈ નુકસાન થતું નથી એમ. બાકી પોષક દ્રવ્યો પૂરા મળી રહેતા હોય. તો હવે જૈવિક ખાતર વૈજ્ઞાનિકોએથી શામાંથી બનાવ્યું છે? સૂક્ષ્મજીવો. તો એક સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયાનો ઉપયોગ, બીજું સૂક્ષ્મજીવ છે ફૂગ, અને ત્રીજું સૂક્ષ્મજીવ છે સાયનોબેક્ટેરિયા, નીલ હરિત લીલ. આ ત્રણ છે, ફૂગ, બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા. આનો ઉપયોગ આપણે એનસીઆરટીનું પેજ ખોલો, જૈવિક ખાતરની ટૂંકનોંધવાળું, ઓપન કરો, ચોપડી સાથે લઈને જ બેસવાનું. વિડીયો જોવાનો, ચોપડીમાં નહીં જોવાનું વિડીયો જોતી વખતે, પણ જ્યારે વિડીયોની અંદર કહેવામાં આવે કે નોટ્સ ખોલો, ચોપડી ખોલો, તો એ ઓપન કરવાની અને ત્યાં નજર કરવાની, પછી પાછું વિડીયોમાં જોવાનું. ખોલ્યું? ઓકે. એમાં શરૂઆતની સમજૂતી આપણે જોઈએ બધી છે. સ્ટાર્ટિંગમાં પાછળનું પાનું ઉલટાવો, લાસ્ટ જે ચેપ્ટરનો એન્ડ છે. એમાં જો 3 ફકરા દેખાય છે, પહેલો, બીજો અને ત્રીજો. પહેલો ફકરો જે દેખાય છે એ બેક્ટેરિયા ઉપર છે, બીજો ફકરો એ ફૂગ ઉપર છે, લાસ્ટ પેરેગ્રાફ છે સાયનોબેક્ટેરિયા ઉપર છે. 3 ફકરા અલગ અલગ છે. તમને બતાવું. ઘણા વિદ્યાર્થીઓ આળસુ હશે. સાહેબ ક્યાં જોવાના છે? ચોપડી ખોલી. એમના માટે હું અહીંયા ચોપડી ખોલીને બતાવું છું. હું થોડી તકલીફ લઈ લઈશ. જે વિદ્યાર્થીઓને ચોપડી ઓપન કરવામાં તકલીફ પડે છે એ વિદ્યાર્થીઓ. દેખાય છે? આ ફકરો છે, આની છેલ્લી 4 લીટી બેક્ટેરિયા ઉપર છે, આ ફૂગ અને આ સાયનોબેક્ટેરિયા. જોઈ લેજો. જો હવે પહેલું આપણે લઈએ બેક્ટેરિયા. બેક્ટેરિયામાં બધા જ સ્ટડી કરી ગયા છીએ. માત્ર ને માત્ર એક રિવિઝન છે, પણ આપણને ખ્યાલ આવે કે એનો બાયોફર્ટિલાઇઝરમાં ઉપયોગ થાય છે. બેક્ટેરિયામાં આપણે જોઈ ગયા હતા સહજીવી બેક્ટેરિયા, મુક્તજીવી બેક્ટેરિયા, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાની વાત કરી હતી, નાઇટ્રોજન સાયકલની. એને રિવાઇઝ કરવું પડશે. તો કઈ વનસ્પતિ? સિમ્બી કુળની વનસ્પતિ. કયા બેક્ટેરિયાનું નામ મુખ્ય હતું? રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની મૂળગંડિકા ઉપર મૂળ ઉપર શાનું નિર્માણ કરે? મૂળગંડિકાનું, ગાંઠો. તો કયા બેક્ટેરિયા? સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ. મુક્તજીવી બેક્ટેરિયા એઝેટોબેક્ટર અને એઝોસ્પૈરિલમ. આ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને વાતાવરણના નાઇટ્રોજનને આ બેક્ટેરિયા ભૂમિમાં દાખલ કરીને ભૂમિને સમૃદ્ધ બનાવે અને કયા ક્ષાર આપશે? NH4+, NO2- અને NO3- ક્ષારમાં રૂપાંતર થાય. N2નું આ ક્ષારમાં રૂપાંતર થાય અને વનસ્પતિ આ ક્ષારનો ઉપયોગ કરીને સારામાં સારું એમિનો એસિડ અને એમિનો એસિડથી પ્રોટીન નિર્માણ કરે. તો વનસ્પતિમાં નાઇટ્રોજનની ઉણપ વર્તાતી હોય
તો રાસાયણિક ખાતર તરીકે આપણે યુરિયા ન વાપરીએ અને એની જગ્યાએ આ ખાતર વાપરીએ. તમને પ્રશ્ન, સાહેબ આ ખાતર કેવી રીતે વપરાય? જો ઉદાહરણ આપું. આનું નોલેજ છે ને બધા ખેડૂતો પાસે વધારે હોય, છતાંય હું તમને આપું છું. આપણે ભણવામાં આવે છે એટલે સમજવું જરૂરી છે. તમારે ઘઉંનો પાક લેવો હોય તો ઘઉંના પાકને નાઇટ્રોજન પુષ્કળ જોઈએ, બરાબર? હવે તમારે ઘઉંના પાકને નાઇટ્રોજન જોઈતો હોય અને યુરિયા ખાતર વાપરવું ન હોય તો તમારે શું કરવાનું? તો ઘઉંના પાક પહેલાં શીંબી કૂડ એટલે કઠોળ વાવવા પડે. વાલ, વટાણા, ચણા, તુવેર, આવા મગ, આવા કઠોળ ખેતરમાં ઉગાડવાના, એનું વાવેતર કરવાનું. જનરલી આવા કઠોળ જે મગ ને બધા છે ને અત્યારે ચોમાસામાં સારી રીતે ઉગે, વરસાદના પાણીથી ઉગી જાય. માની લો કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને, તો તમારે ખેતરની અંદર મગના દાણા, ખેડૂત શું કરે, મગના દાણા નાખી દે અને કુદરતી વરસાદની અંદર મગ સારામાં સારા થઈ જાય. ચલો, ચોમાસું 4 માસ છે એટલે મગનું વાવેતર સારામાં સારું થશે. પછી મગની લણણી કરી નાખી. આપણને મગ ખબર છે કોણ છે, કઠોળ વર્ગ, એટલે શું આવ્યું? નાઇટ્રોજનના ક્ષાર આવી ગયા. હવે જમીનમાં નાઇટ્રોજન સારામાં સારો છે, જેટલો શીંબીકુંડની વનસ્પતિને જરૂર હતી એટલો વાપરી લીધો. હવે બાકીનો જે નાઇટ્રોજનના ક્ષાર છે ને જમીનમાં પડ્યા છે, હવે વાવેતર કરી નાખ્યું. હવે આપણે શિયાળો આવે ને એની શરૂઆતમાં આપણે ઘઉં આવે છે ખેડૂત, ત્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં સારામાં સારા 4 માસ ઘઉં તૈયાર થાય. પછી ઘઉંની લણણી થાય અને માર્ચ, એપ્રિલ આવે ને વેકેશન પડે એટલે આપણે ઘરે ઘઉં આવે છે. થઈ ગયું. તો ઘઉં વાવ્યા પહેલાં કઠોળનો પાક વાવો એટલે આ બેક્ટેરિયા નાઇટ્રોજન એકઠો કરી નાખ્યો હોય અને સારામાં સારા ઘઉં તૈયાર થાય. કેમ કે અગાઉ આને બીજા શબ્દોમાં છે ને પાકની ફેરબદલી કહેવાય. યાદ આવ્યું? યસ. એક વખતે કઠોળનો પાક, બીજી વખતે ઘઉંનો, ધાન્યનો પાક લો તો કુદરતી ખાતર આપણને આ નાઇટ્રોજન મળી રહે બેક્ટેરિયા દ્વારા. એટલે યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટી જાય. સમજણ પડી? ચલો નેક્સ્ટ. બીજું ઉદાહરણ પણ તમે જાણો છો અને પરિચિત છો, યાદ કરો. કેટલી વાર આ નામ આવી ગયું? એક તો આવી ગયું 3જા ચેપ્ટરમાં વનસ્પતિના વર્ગીકરણમાં, અનાવૃત બીજધારીમાં. બીજું નામ આવી ગયું 11મા ચેપ્ટરની અંદર મૂળ દ્વારા પાણીનું શોષણ. અને ત્રીજી વાર અહીંયા આવ્યું, હજી ચોથી વાર છે હો, સસ્પેન્સ, માઇકોરાઇઝા. જાણીતું નામ છે ને, કવક મૂળ. બસ રિવિઝન. આ પણ એક જૈવિક ખાતર છે. મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન. હવે યાદ કરો, કઈ વનસ્પતિના મૂળ અનાવૃત બીજધારી? શોધી લેવાનું. હિંડ આપું, પાઇનસ કે સાયકસ? બોલજો. મૂળ એટલે અનાવૃત બીજધારીના અને ફૂગ, આ બંને વચ્ચેનું સહજીવન. એટલે 80% ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં. કેટલી? 80% ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં માઇકોરાઇઝા હોય. તો ફૂગનું કાર્ય શું? કે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરાવી અને વનસ્પતિને આપે. મૂળમાં રોગ પ્રેરાતા રોગકારક સામે પ્રતિકારકતા આપે, ક્ષારતા આપે અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે. ફૂગ આટલું બધું કામ કરે છે. ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરી આપે, સાથે સાથે મૂળનું રક્ષણ કરે, પ્રતિકારકતા, ક્ષારતા, શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે અને વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ વિકાસ કરે. એકમાત્ર મૂળમાં રહેલી ફૂગ, કવક મૂળ. તો આ થયું
માઇકોરાઇઝાનું કાર્ય. તો આ પણ એક થયું જૈવિક ખાતર. બદલામાં તમને ખબર છે મૂળ ફૂગને શું આપશે? ફૂગે તો મૂળને આપી દીધું. તૈયાર કરેલા ખોરાક શર્કરા ફૂગને આપે. ચેપ્ટર નંબર 11 રિવિઝન. તો આ થયું જૈવિક ખાતર 2 નંબર, જેમાં ફૂગનો ઉપયોગ થાય. જો એ માઇકોરાઇઝા વાપર્યું, ફૂગે ફોસ્ફરસ આપ્યું, તો ફોસ્ફેટ યુક્ત ખાતરનો ઉપયોગ કરવાનો આવતો નથી. એટલે જમીનમાં ફોસ્ફેટ યુક્ત ખાતર પણ ન વાપરવું હોય તો આ પ્રકારે કવક મૂળ ઉપયોગી થઈ પડે આપણને. રાસાયણિક ખાતરનું નામ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? યુરિયા છે, એટલે નાઇટ્રોજન યુક્ત જોઈતું હોય તો યુરિયા વાપરવું પડે. પોટાશ કરીને લખ્યું હોય, પોટેશિયમ, ફોસ્ફેટ, ફોસ્ફરસ યુક્ત. મિશ્ર ખાતર પણ આવે NPK, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણેયનું મિશ્રણ હોય. હવે ત્રીજા નંબરનો જૈવિક ખાતર છે સાયનોબેક્ટેરિયા. નીલ, હરિત, લીલ. નીલ એટલે બ્લુ, હરિત એટલે ગ્રીન, લીલ એટલે આલ્ગી. BGA છેલ્લો લાસ્ટ ફકરો ચોપડી પ્રમાણે. એમાં કઈ લીલ? એનાબિના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. 3 લીલ યાદ કરો નાઇટ્રોજન સાયકલમાં. યસ, નોસ્ટોક, એનાબિના અને ઓસિલેટોરિયા એ વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. એના ક્ષાર હમણાં આગળ જોઈ ગયા NH4, NO2, NO3-. જૈવિક ખાતર તરીકે જમીનની ફળદ્રુપતા વધારે છે, કાર્બનિક દ્રવ્યોમાં ઉમેરો કરે. આમ જૈવિક ખાતરનો ખેડૂત ઉપયોગ કરીને ખનિજ તત્વોની ભરપાઈ કરે છે અને આનાથી રાસાયણિક ખાતરનો શું થાય છે? ઉપયોગ ઘટે છે. તો જૈવિક ખાતર ખેડૂત વાપરે તો સ્વાભાવિક છે કે એને સારામાં સારા જમીનને પોષક તત્વો મળી રહે. તો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે જ. અને જેટલો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીશું એટલું જમીનનું, ભૂમિનું, પાણીનું પ્રદૂષણ અટકશે અને સારામાં સારી આપણને ખેતી મળશે. કાર્બનિક ખેતી મળે. ઓર્ગેનિક સાંભળ્યું છે? ઓર્ગેનિક ચીકુ, ઓર્ગેનિક સફરજન આવે છે. તો ઓર્ગેનિક શબ્દ આગળ વપરાય, કાર્બનિક શબ્દ, એટલે તમારે શું સમજવાનું કે નો કેમિકલ યુઝ. તો આ હતું ચેપ્ટર આપણે સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણ, ચેપ્ટર 10, જેને અહીંયા આપણે વિરામ આપીશું. વિરામ એટલે કે મીન્સ કે કમ્પ્લીટ જ થાય છે. અને દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જ્યારે કોઈ પણ વિડીયો લેક્ચર કોઈ પણ સબ્જેક્ટના અપલોડ થાય સવારે, તો આપણો કાર્યક્રમ બધા વિદ્યાર્થી મિત્રોનો એવો હોવો જોઈએ કે સવારે 7:30 નાહી ધોઈને 8 વાગે બધાના ઓલમોસ્ટ વિડીયો આવી જાય છે સબ્જેક્ટના. તો એ પ્રમાણે આપનો સ્ટડી 12:30 સુધી હોવો, 12, 12:30, 1 વાગ્યા સુધી હોવો જોઈએ. જેની અંદર શું કરવાનું એનો એક વિડીયો અલગથી બનાવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીશ. કેમ કે હજુ લાગે છે પરિસ્થિતિને આધારે, COVID-19 પરિસ્થિતિને આધારે, કે હજુ આપણે આવું ભણવું પડશે. તો એક બેસ્ટ વિકલ્પ તરીકે ઓનલાઈન ટીચિંગ છે, જેને આપણે વધુ સારી રીતે સમજી શકીએ, એક્સેપ્ટ કરી અને આપણું ભણતર કરીએ, આગળ આપણા અભ્યાસનો વિકાસ થાય એવી સમજણ રાખી અને સૌ વિદ્યાર્થી મિત્રો ભણજો. જય સ્વામિનારાયણ.